ચિરંજીવ કૃષ્ણન બાવાના યજ્ઞોપવિત સંસ્કાર વડોદરામાં થવા જઈ રહ્યા છે, જે સંદર્ભે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી. ચિરંજીવ કૃષ્ણન બાવાના યજ્ઞોપવિત સંસ્કાર વડોદરામાં યોજાવા જઈ રહ્યા છે, જે નિમિત્તે તારીખ 15, 16, 17, 18મી જાન્યુઆરીએ શુભ પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 15મી તારીખે પ્રભાત સોસાયટી વાઘોડિયા રોડ સ્થિત શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે સાંજના 4 કલાકથી 7:30 કલાક સુધી 56 ભોગના દર્શનનું આયોજન થશે. આ અવસરે ઉપસ્થિતો દર્શનનો લાભ મેળવશે. 16મી તારીખે વૈદિક વિધિ થશે. સવારના 10 કલાકે ગૃહ શાંતિ થશે. રાતના 8 કલાકે કાઠિયાવાડી કલાકારો દ્વારા હાલારી રાસ યોજાશે. 17મી તારીખે સવારના 10 કલાકે ગણેશ સ્થાપન વૃદ્ધિ કી સભાનું આયોજન થશે. 17મી તારીખે સાંજના 6 કલાકે શોભાયાત્રાનું આયોજન કરાયું છે. શોભાયાત્રાનું પ્રસ્થાન શ્રી ગોવર્ધનનાથજીની હવેલી પ્રભાત સોસાયટી વાઘોડિયા રોડથી જય અંબે ગરબા ગ્રાઉન્ડ રેવા પાર્ક મહેશ કોમ્પ્લેક્સ પાસે વાઘોડિયા રોડ જશે. 18મી તારીખે ઉપનયન સંસ્કાર બપોરના 11:30 કલાકની આસપાસ થશે. સમગ્ર આયોજન સંદર્ભે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી ચિરંજીવ કૃષ્ણમ બાવાના યજ્ઞોપવિત સંસ્કાર અહીંયા વડોદરામાં થવા જઈ રહ્યા છે. તેના નિમિત્તે આખો આયોજન જે છે એ તારીખ 15, 16, 17 અને 18 જાન્યુઆરીએ આયોજિત થયો છે. જેના અંતર્ગત 15 તારીખે પ્રભાત સોસાયટી શ્રી ગોવર્ધનનાથજી હવેલી વાઘોડિયા રોડે સાંજે 4 વાગે આપણને 56 ભોગના દર્શનનો લાભ મળશે. તે સાંજે 7:30 વાગ્યા સુધી એ દર્શન કરવા મળશે. બીજા દિવસે સવારે વૈદિક વિધિ થશે 16 તારીખે, અને સાંજે જય અંબે ગરબા ગ્રાઉન્ડ ઉપર કાઠિયાવાડી કલાકારો દ્વારા હાલારી રાસનો આયોજન રાખવામાં આવ્યો છે. તે બધાને હું આમંત્રણ આપું છું કે રાસ ગરબાનો આનંદ લેવા માટે આ બધા પધારશો. તેની સાથે સાથે એના બીજા દિવસે 17 તારીખે સવારે વૈદિક વિધિઓ છે, એવમ સાંજે વરઘોડો અથવા બિનેકી તે શ્રી ગોવર્ધનનાથજી હવેલી પ્રભાત સોસાયટી વાઘોડિયા રોડથી થઈને અને રેવા પાર્ક જય અંબે ગરબા ગ્રાઉન્ડ સુધી એ શોભાયાત્રા પહોંચશે. એનો પણ લાભ આપ સૌને લેવાનું છે. અને તદુપરાંત જે વિશેષ જે ઉપનયન સંસ્કાર જે છે એ વિશેષ જે આયોજન જે છે એ થશે 18 તારીખે બપોરે 11:30ની આસપાસ, કે જેના અંતર્ગત ચિરંજીવ શ્રી કૃષ્ણમ બાવાને વૈદિક વિધિ દ્વારા સંપૂર્ણ રૂપે ગાયત્રી દીક્ષા એવં બધા જ વૈદિક વિધાન એ દિવસે સંપન્ન થશે. તો આ શુભ પવિત્ર આયોજનમાં આપ સર્વેને એનો ભાગ બનવા એનું નિમંત્રણ આપું છું. આપ સર્વ જોડાશો એવું આપને આમંત્રણ આપું છું. આટલું જ કહીને મારા વક્તવ્યને વિરામ આપું છું. શુભમ.